નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર। આરબીઆઈ યુપીઆઈ પેમેન્ટ મામલે સારા સમાચાર આપ્યા છે। હવે થર્ડ પાર્ટી એપ દ્વારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ દ્વારા પેમેન્ટ કરી શકાશે। અત્યાર સુધી આ પ્રકારની ચૂકવણી પીપીઆઈની માલિકીની કંપની યુપીઆઈ દ્વારા જ કરી શકાતું હતું। નવા નિર્ણયથી ફોનપે અને પેટીએમ સહિત ઘણા વોલેટમાં રહેલા નાણાંનો ઉપયોગ અન્ય એપ્સમાં પણ થઈ શકશે, જેનાથી ગિફ્ટ અને ડિજિટલ વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે સરળતા રહેશે। રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંત, સરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે। ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીના ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને હવે ગેરંટી વિના જ મળશે લોન। નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। ઈપીએફઓ કર્મચારીઓ માટે સારા સમાચાર। એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબરને એક્ટિવ કરવા અને આધાર કાર્ડને તેમના બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખના સમયગાળાને લંબાવ્યો છે। આ પહેલાં અંતિમ તારીખ 30 નવેમ્બર હતી, જે હવે 15 જાન્યુઆરી 2025 છે। ઈએલઆઈ યોજના હેઠળ લાભોના દાવા માટે વધુ સમય આપશે।